કેટલાક લોકો ટ્રેનની સામે આવીને આત્મહત્યા કરે છે તો કેટલાક લોકો જાણે અજાણે ટ્રેનની અડફેટે આવી જતા હોય છે. આવો જ બનાવ ડભોઈમાં બન્યો. ડભોઈમાં ટ્રેનની અડફેટે એક વૃદ્ધાનું મોત થઈ ગયું. ડભોઈ મહુડી ભાગોળ રેલવે ફાટક પાસે આ અકસ્માત સર્જાયો હતો. છોટાઉદેપુરથી ડભોઈ આવી રહેલી ટ્રેન સાથે વૃદ્ધા અડફેટે આવી ગઈ હતી અને મહુડી ભાગોળ 21 નંબરના ગેટ પાસે આ બનાવ બન્યો હતો. ટ્રેનની અડફેટે આવેલા વૃદ્ધા ફાતમાબેન પીરભાઈ હવેલીવાળા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે ઇજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર હેઠળ 108 મારફતે ડભોઈ રેફરલ હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ફાતમાબેન પીર મોહમ્મદ હવેલીવાળાનો અકસ્માતમાં ભોગ બનેલ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. મોતના પગલે રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આશરે 1 કલાક ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીં સર્જાયા હતા.